વડોદરાના હરણીમાં બોટ પલટી જવા મુદ્દે ડીઓ એક્શનમાં આવ્યા છે। ન્યૂ સનરાઇઝ સ્કૂલ પાસે ડીઓએ પ્રવાસની વિગત મંગાવી। સ્કૂલે ડીઓ કચેરી પાસેથી મંજૂરી ન લીધી હોવાનો ખુલાસો થયો છે। જો મંજૂરી લીધી હોત તો સ્કૂલને કાગળ રજૂ કરવાનો આદેશ અને પ્રવાસ માટે જે શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની પણ માહિતી મંગાવાઈ છે। ત્યારે સ્કૂલના શિક્ષકો સામે ડીઓ શિસ્ત વિષયક કાર્યવાહી કરશે। સ્કૂલ સામે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સ્કૂલના સંચાલકના ખુલાસા બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે। તો વડોદરા હરણી લેક દુર્ઘટના કેસ અને સ્કૂલ પાસે વિગતો માંગવામાં આવી છે। સ્કૂલના સંચાલકના ખુલાસા બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે। ડીઓ અત્યારે એક્શનમાં આવ્યા છે। જે હરણીમાં બોટ પલટી જવા મુદ્દે ડીઓ અત્યારે એક્શન મોડમાં અને ન્યૂ સનરાઇઝ સ્કૂલ પાસે ડીઓએ પ્રવાસની વિગતો માંગી છે અને સ્કૂલે ડીઓ કચેરી પાસેથી મંજૂરી ન લીધી હોવાનો ખુલાસો થયો છે અને જો મંજૂરી લીધી હોય તો સ્કૂલને કાગળ રજૂ કરવા માટે તેના પુરાવા રજૂ કરવા માટે ડીઓએ આદેશ આપ્યા છે। પ્રવાસ માટે જે પણ શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની પણ માહિતી માંગવામાં આવી છે અને સ્કૂલના શિક્ષકો સામે ડીઓ શિસ્ત વિષયક કાર્યવાહી પણ કરશે। આ બાબતે એ જાણવું જરૂરી છે કે સંચાલક ગણ દ્વારા આ વસ્તુ બની છે અથવા તો સંચાલકે જે વ્યક્તિને જવાબદારી સોંપી હતી પ્રવાસ અંગેની તે વ્યક્તિ દ્વારા આ ઘટના બની છે। આ બાબતનો વિગતવાર વાલીઓની જે રજૂઆત છે એનો અભ્યાસ કરી અને યથાયોગ્ય નિયમ અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે। સરકારનો પરિપત્ર શું બોલે છે આ બાબતે? સરકારનો પરિપત્ર એમ કહે છે કે તેઓએ આવા પ્રવાસનું આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે પૂરતી સુરક્ષાની તકેદારી પણ રાખવી જોઈએ અને એને આવશ્યક વિગતો વાલીઓને પ્રાપ્ત કરાવવી જોઈએ અને સાથે સાથે કચેરીમાંથી મંજૂરી પણ મેળવવી જોઈએ। આ બધી વિગતો પણ ધ્યાને લેવામાં આવશે। તો હરણી લેક દુર્ઘટના બાદ અત્યારે ડીઓ એક્શનમાં આવ્યા છે। સ્કૂલ સામે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। ડીઓએ આ નિવેદન આપ્યું છે। સ્કૂલે કેટલા નિયમોનું પાલન કર્યું છે, ખાસ તો ડીઓની મંજૂરી લેવી પડતી હોય છે તો એ મંજૂરી ન લીધી હોવાનો પણ ખુલાસો થયો છે અને જો મંજૂરી માંગવામાં આવી હોય તો તેના પુરાવા રજૂ કરવામાં આવે તેવું પણ ડીઓ દ્વારા કહેવામાં આવ્યું છે।